હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેકપરા. આજે આપણે વાત કરશું, પેશન્ટને કન્ફ્યુઝન હોય છે કે મેડમ મારું અને મારા હસબન્ડનો બ્લડ ગ્રુપ સેમ છે, તો એને કારણે કઈ પ્રોબ્લેમ થઈ શકે? હા, ઓપીડી ની અંદર ઘણા કપલ આવે ત્યારે એ લોકોને એવી વાત કરવામાં આવી હોય છે કે તમારા બંનેનું લોહી સરખું છે, તો એને લીધે તમને એબોર્શન થવાની શક્યતા છે, તમને બાળક રાખવામાં તકલીફ થઈ શકશે, તમને બાળકને ખોટખાપણ પણ આવી શકશે. આ બધા મિથ છે જે ઓલરેડી એને લોકોને કાનમાં ભરાયેલો. એટલે જ્યારે બંનેનું સેમ લોહી હોય ત્યારે ઓપીડીમાં આવીને ક્વેશ્ચન પૂછે છે કે અમારા બંનેનું લોહી સેમ છે તો અમારા બાળકને કઈ તકલીફ થાય છે, પણ હકીકતમાં કોઈ જાતની તકલીફ થતી નથી. અને ઉલટાનું એ બંને કપલ માટે સારી વસ્તુ છે કે બંનેનું લોહી સેમ છે. કેમ કે બંનેનું લોહી સેમ હોય તો બાળકનું લોહીમાં માઇનર ચેન્જીસ અથવા માતા પિતાના લોહી જેવું જ આવવાનું હોય, અથવા માઇનર ચેન્જીસ આવી બી શકે, એવું નથી કે સેમ જ આવે. એ ઉલટાનું એના માટે સારું, કેમ કે એનાથી બાળકને RH ઇનકમ્પેટેબિલિટી થવાની શક્યતા ઘટી જાય. બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના હોય છે? બ્લડ ગ્રુપ તો ઘણા પ્રકારના હોય છે. એમાં સૌથી મહત્વના બ્લડ ગ્રુપ જે આપણે રૂટીનલી પ્રેક્ટિસમાં જેને આપણે કન્સિડર કરીએ છીએ એ છે ABO અને RH. બાકી LMN અને એવા બીજા ઘણા પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, પણ ABO બ્લડ ગ્રુપ અને RH બ્લડ ગ્રુપ મહત્વના હોય છે. ABO ની અંદર A, B, AB અને O, અને RH ની અંદર પોઝિટિવ અને નેગેટિવ. એટલે બ્લડ ગ્રુપમાં આપણે જનરલી A પોઝિટિવ નેગેટિવ, B પોઝિટિવ નેગેટિવ, AB પોઝિટિવ નેગેટિવ અથવા O પોઝિટિવ નેગેટિવ એવી રીતે આપણે જોતા હોઈએ છીએ. માતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય અને હસબન્ડનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, તો એનાથી કઈ પ્રોબ્લેમ થઈ શકે? જો માતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય ત્યારે કોઈ ચિંતાનો વિષય નથી, કેમ કે આમાં માતાના બ્લડ ગ્રુપ ઉપર ઘણો આધાર રાખતો હોય છે. કેમ કે માતાનું બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય તો એનો મતલબ કે માતાના શરીરમાં RH એન્ટીજન છે જ, તો એના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થવાની નથી. એટલે જ્યારે માતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય પછી હસબન્ડનું ગમે તે બ્લડ ગ્રુપ હોય ત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી. માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે, તો એને કારણે કઈ પ્રોબ્લેમ થઈ શકે? હા, જો માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો બાળકને બ્લડ ગ્રુપ કા પોઝિટિવ આવે 50% ચાન્સ હોય, કા નેગેટિવ આવે. અને બાળકનું જે બ્લડ ગ્રુપ છે એ નેગેટિવ હોય ત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થતો, કેમ કે માતાનું અને બાળકનું બંનેનું લોહી સેમ છે. પણ જ્યારે બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય અને માતા ઓલરેડી નેગેટિવ છે ત્યારે જે RH ઇનકમ્પેટેબિલિટીનો પ્રોબ્લેમ થઈ શકે. RH ઇનકમ્પેટેબિલિટી અટકાવવા શું કરવું જોઈએ? પહેલા તો RH ઇનકમ્પેટેબિલિટી શું છે? RH ઇનકમ્પેટેબિલિટી એટલે પ્રેગ્નન્સી દરમિયાન માતાનું લોહી નેગેટિવ છે, બાળકનું લોહી પોઝિટિવ છે, એટલે બાળકનું અમુક લોહી માતાના લોહીમાં ભળતું હોય, એકદમ માઇનર માત્રામાં હોય. જો માતાના લોહીની અંદર બાળકનું લોહી ભળે ત્યારે માતાના લોહીની અંદર અમુક રિએક્શન ઊભી થાય જેને એન્ટીબોડી કહેવાય. અને માતાના લોહીની અંદર જો એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગઈ તો એને લીધે જે નેક્સ્ટ પ્રેગ્નન્સી છે એની અંદર માતાના લોહીમાં જે એન્ટીબોડી છે એ બાળકના લોહીમાં ભળે અને બાળકનું લોહી તોડે, અને બાળકની લોહીની ટકાવારી પેટમાં ને પેટમાં ઘટવા માંડે અને બાળકને એનિમિયા ડેવલપ થાય. બાળકને એનિમિયા ડેવલપ થાય એને લીધે બાળકના શરીરના જુદા જુદા અવયવોમાં પાણી ભરાવા માંડે. માનો કે પેટમાં પાણી ભરાણું તો એને એસાઇટિસ કહેવાય, ફેફસામાં પાણી ભરાણું તો પ્લુરલ ઇફ્યુઝન થાય, હૃદયની આજુબાજુ પાણી ભરાય પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, સ્કિનની અંદર પાણી ભરાય સબક્યુટેનિયસ એડિમા થાય, અને ઘણીવાર બાળકના ધબકારા બંધ થવાના શક્યતા હોય. આને કહેવાય RH ઇનકમ્પેટેબિલિટી. પણ એવું જરૂરી નથી કે દર વખતે થાય જ. જો બાળકનું બ્લડ ગ્રુપ નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં જો નેગેટિવ હોય તો એ ના થાય, પણ નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં બાળકનું બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય તો જ એ થાય. અને બીજી વસ્તુ કે એ એન્ટીબોડી આ પ્રેગ્નન્સીની અંદર એટલા ઓછા માત્રામાં હોય કે એ આ પ્રેગ્નન્સીને નુકસાન નથી કરતી, એ હંમેશા આવતી પ્રેગ્નન્સીને જ નુકસાન કરે છે. તેને અટકાવવા શું કરવું જોઈએ? તેને અટકાવવા માટે આપણે NTD ઇન્જેક્શન આપવું પડે. NTD ઇન્જેક્શન છે એ શું કરવાનું કે બાળકનું લોહી જે માતાના લોહીમાં ભર્યું છે એને બારી નાખશે. એટલે માતાના લોહીમાં જે રિએક્શન ઊભી થતી હોય બાળકના લોહીને લીધે એ રિએક્શન ઊભી ના થાય
એટલે આપણે એને અટકાવવા માટે એનટીડી ઇન્જેક્શન આપવું જોઈએ. એનટીડી ઇન્જેક્શન ક્યારે આપવું જોઈએ? એનટીડી ઇન્જેક્શન જ્યારે માતા નેગેટિવ હોય અને હસબન્ડ પોઝિટિવ હોય ત્યારે ક્યારે બી પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગ થાય ત્યારે આપવું જોઈએ, એબોશન થાય, કોથળી સાફ કરી હોય, ડીએનસી કરી હોય ત્યારે આપવું પડે, એક્ટોપિક પ્રેગ્નન્સી ટ્યુબમાં બાળક રહી ગયું હોય ત્યારે આપવું પડે, અને સેફટી માટે જ્યારે બાળક 28 થી 30 અઠવાડિયાની આજુબાજુ થાય ત્યારે જનરલી આપણે સેફટી માટે હાફ ડોઝમાં આપતા હોઈએ. અને આફ્ટર ડિલિવરી થઈ ગયા પછી બાળકનું બ્લડ ગ્રુપનો રિપોર્ટ કરાવી અને બાળકનું બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય તો માતાને 48 કલાકની અંદર આઈડિયલી આપી દેવું જોઈએ. અને કદાચ ભૂલાઈ ગયું હોય અને રહી ગયું હોય અથવા અવેલેબિલિટી ના હોય તો 10 દિવસની અંદર એને આપી શકાય. ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે અને ત્યારે તેમને ઇન્જેક્શન એનટીડી લીધું નથી, તો એને કારણે કઈ પ્રોબ્લેમ થઈ શકે? હા, જો માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, બાળકનું પોઝિટિવ છે એટલે RH ઇનકમ્પેટેબિલિટી થઈ શકે, જરૂરી નથી કે થાય છે. અને જો RH ઇનકમ્પેટેબિલિટી થઈ છે કે નહીં એને જાણવા માટેનો રિપોર્ટ હોય છે જેને ઇનડાયરેક્ટ કુમ ટેસ્ટ કહેવાય. જો માતાને ઇનડાયરેક્ટ કુમ ટેસ્ટ પોઝિટિવ આવે અને આ સમયે માતાને પ્રેગ્નન્સી છે તો પેલા 5 મહિનાનું બાળક થાય ત્યારથી ડોક્ટરે અને હસબન્ડ વાઈફે એક્ટિવ થઈ જવું પડે કે હવે ગમે ત્યારે બાળકને પ્રોબ્લેમ થઈ શકે. એટલે 5 મહિના પછી દર 15 દિવસે અને અઠવાડિયે જરૂરિયાત પ્રમાણે વારંવાર સોનોગ્રાફી કરી અને બાળકને ચેક કરતું રહેવું પડે કે બાળકના પેટમાં અસાઇટિસ, પ્લુરલ ઇફ્યુઝન, પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, સબક્યુટેનિયસ એડીમા કે એવું કંઈ દેખાય છે કે નહીં. એના માટેના બીજી સોનોગ્રાફી હોય જેમાં અમે MCA મગજની અંદર લોહીની નળીની અંદર અમે લોહીનો પ્રવાહ જોતા હોય એ આપણે જોતું રહેવું પડે. અને જો બાળકને એમાંથી કોઈ બી ચેન્જીસ જોવા મળે તો યોગ્ય સેન્ટર ઉપર હસબન્ડ વાઈફને મોકલી અને બાળકને પેટમાં જ લોહી ચડાવવું પડે, તાકે જે બાળકનું લોહી ઘટ્યું છે એ આપણે બાળકને બહારથી આપી અને એની લોહીની ટકાવારી વધારી શકીએ અને બાળકને જે પ્રોબ્લેમ થતા હોય એ પ્રોબ્લેમ અટકાવી શકીએ. પણ ઘણીવાર એવું જરૂરી નથી કે થાય જ, કેમ કે ઘણીવાર બાળક જે પેટમાં હોય છે એ ઘણીવાર RH નેગેટિવ બી હોઈ શકે. અને જો બાળક પેટમાં છે એ RH નેગેટિવ છે ત્યારે બાળકને કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી. થેન્ક યુ. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો બીજાને મોકલો તાકી તેમને બી યોગ્ય ફાયદો નીવડે. થેન્ક યુ.